નો ક્વેશ્ચન. બે સરખા પાત્ર એમ અને એન દૂધ અને પાણીથી પૂર્ણ ભરેલા છે. આ પાત્રમાં દૂધનું પ્રમાણ અનુક્રમે 20% અને 25% છે. તો આ બે પાત્રો એમ અને એનમાં રહેલા પાણીનો ગુણોત્તર કેટલો હશે? હવે તમને ખબર પડે કે એમમાં 20% દૂધ છે, બરાબર છે, તો 80% શું હોય? પાણી હોય. એનમાં 25% દૂધ છે, તો પાણી કેટલું હોય? 75%. બરાબર ને? તો બંને પાત્રમાં રહેલા પાણીનો ગુણોત્તર શોધો. તો આ પાણી જ છે ને, આનો તમારે શોધવાનો થાય ગુણોત્તર. ડન છે બાળકો? 5 ઉડે તો 16, 5 ઉડે તો 15, તો 16 અને 15 તમારો જવાબ થશે. અમુક સ્ટુડન્ટને આ પ્રશ્ન સમજવામાં કદાચ થોડીક તકલીફ થઈ. બે સરખા પાત્રો એમ અને એન, સરખા પાત્રો એમ કહ્યું, એમ અને એન પાણી, દૂધ અને પાણીથી સંપૂર્ણ ભરવામાં આવે છે. આ પાત્રોમાં દૂધનું પ્રમાણ અનુક્રમે 20% અને 25%. આમાં 20% દૂધીય, આમાં 25% દૂધીય. તો એમાં રહેલા પાણીનો ગુણોત્તર કેટલો? તો કે 100% માંથી અહીંયા આ દૂધીય, આપણે પાણીનો ગુણોત્તર ગોતવાનો હોય તો 20% દૂધ હોય તો 80% પાણી હોય, 25% દૂધ હોય તો 75% પાણી હોય. એનો ગુણોત્તર ગોતવાનું કીધું છે, ગોતી નાખો. 16 પંચા 80 અને 15 પંચા 75. 16:15 ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. સિમ્પલ. સરખા પાત્રો એમ અને દૂધ એમ અને એન દૂધ અને પાણીથી પૂર્ણ ભરવામાં આવે છે. પાત્રમાં દૂધનું પ્રમાણ 20% અને 25% હોય તો પાણીનો ગુણોત્તર કેટલો હશે? ચલો, 20% દૂધ તો 80% પાણી, 25% દૂધ તો 75% પાણી. ચાલો, આનો ગુણોત્તર ફાઇન કરી નાખો ને. 160 અને 150 એટલે 16:15. ચાલો, વાર્તા પૂરી.